કોન્ટ્રાક્ટર ભાઈ જો કાલથી અમારા ગોમ જણો ઘણા હેરાન કરે છે મને તો કે ભાઈ તમે સરપંચ બન્યા છો કહું કોમ બન્યા છો કે કોમ બમ તો કશું કરતા નહીં એટલે હવે તો તમને એક મસ્ત કોમ આપીએ છીએ અને તમને કોમ છે કે અમારા ગ્રામજના જે હે ને ખાડા પડી ગયા છે ને એના કાંઈ પૂરવાના છે તમારા એટલે અમે તમને ખાડા બતાવીએ તો તમે ખાડા પૂરવાના છે બધું કામ તમારે કરવાનું છે અને ગ્રામજનોને વિશ્વાસ આપવાનો કે સરપંચ કોઈ જેવો તેવો નહીં હો તો ચાલો તમે બતાવે છે ને જે મોટા મોટા ખાડા પડ્યા જો ભાઈ આપણે કોન્ટ્રાક્ટર ભાઈ જો આ આવડો મોટો ખાડો પડે છે આવડો મોટો ખાડો બીજે પડે છે એક જગ્યા નહીં આ બધા ખાડા આપણે ભરવાના જો વરસાદે ચાલુ થઈ ગયો અને વરસાદમાં તો આ કોમ તો પટાવવું જ પડશે ગમે તે થાય જો ભાઈ કોન્ટ્રાક્ટર ભાઈ જો આ ખાડો પડે છે આપણે આરે ખાડો છે બીજો એ બીજી જગ્યાએ પણ મોટો ખાડો પડે છે અને આ કામ તમારે કરવાનું છે તમારા લોકોને એવો વિશ્વાસ તો અપાવવો જ પડશે કે સરપંચ જેવો તેવો નહીં સરપંચ જેવો તેવો વિશ્વાસ તો અપાવવો જ પડશે હવે શું કરશે બોલો તમે કશો તો નહીં થઈ જાય ચાણા થશે થઈ જાય ને વિશ્વાસ તો જો અમે તો વિશ્વાસ ઉપર રાખીએ છીએ તમારા ઉપર કોમ તો કરવું પડશે કારણ કે જો કોમ નહીં કરે તો ગોરમ કે છે ભાઈ તમે સરપંચ ને હેડો એમ કે છે કોમ તો કરવું પડશે તો તમારે તમારા વિશ્વાસ ઉપર હો તો આ કોમ તમને સારું ભાઈ તો પૈસા છે લઈ લેવા સમજીને હાલજે જે હાલવા હોય સમજીને એ તો તમે બોલો કે આપીશું પૈસા હા રે તો શરમાશો નહીં ભલે તો આમાં જે અમારું થતું હશે આપીશું તમે હેડો મજૂર આ બધું કામ કરી દેવાનું હો જલ્દી અને જેટલું થાય ને એટલું વહેલા કરી દેવાનું કારણ કે સરપંચ મજૂર તો મજૂર જ કે બીજું તો બધું તારે કરવાનું એટલે તું કરી દેજે જલ્દી જેટલું જલ્દી થાય એટલું કરી દેજે તારે કરવાનું એટલે આ બધું તારે જ કરી દેવાનું મજૂર કઈ ગયો હવે તો કામ તો નહીં જ કરું બધું કામ ને એ મને જોવા દે પેલા મજૂરે કામ કર્યું કે નહીં લે આ બધું કામ બાકી હે પીન હોય તો નહીં રે એ અલે આ બધું કામ નહીં કરવાનું તો કોમ ચમ નહીં કર્યું આ બધું નહીં કરવાનું ચમ નહીં ચમ મજૂર કઈ ગયો કોઈ કામ નહીં કરવાનું તો આડ્યું ના કર હેડ કોમ કોણ કરશે સરપંચ તો બતાવવાનું મજૂરી જતો રહ્યો કોઈ ઠેકોણે કઈ નહીં કરવું આ દેખ મજૂરો જતો રહ્યો બીજું કોઈ મજૂર હોય નહીં કોમ છે ત્યાં કરવું નહીં કરવું આ દે જવા દે કોન્ટ્રાક્ટ છે કોમ પતાવી એટલે યાર કોમ તો આટલું બધું પહોંચ્યું તો પત્યું નહીં ચાલુ જ નહીં કર્યું હે કોન્ટ્રાક્ટર એવું કર્યું કે છે મજૂર કોઈ નહીં કોમ બોમ નહીં થાય ચમ કોમ નહીં થાય યાર હવે સ્વેચ્છાએ વાત નથી થતી વિશ્વાસ તો મેકી ગયા પણ યાર મજૂર જતા રહે તો પછી મારો શું કરવાનું હું તો ખાલી કોન્ટ્રાક્ટર મારે તો કોમ જ બતાવવાનું હોય ખાલી મજૂર ના હોય તો પછી હું તો શું કોમ કરું એટલે આ તારી લે તો થઈ ગઈ મારો છે લે આ તો કોમ નહીં કરે ને તમે ના કોમ નહીં થાય બીજા કોક ને કહી દેજો આ જોતા ને હવે કોઈ આવતા નહીં માં ભેગું હવે હાલો હવે શું કરશો હવે હારું મારે જાતે કરવું પડશે કારણ કે હવે તો કોઈનું કશો આવશે નહીં હવે તો શું કરશો હવે તો મારે જાતે કરવું પડશે ગમે તે થાય એક ના એક બધા નહીં બનતા બસ મીરા બસ તારા કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમે હું કોઈ કહે નહીં કાઢું હવે તમે કોમ નહીં કરતા હવે કમ્પ્લીટ પારી બનાવી કાઢી હવે ચિંતાજી વાત હવે ખાલી તો ગ્રામજન આવીને જુઓ ને ખાલી એક વખત એટલે ગ્રામજન આવે રાહ જોઈએ શાંતિ અલ્યા પાડીએ સરપંચે તો જબ્બર બનાવી દીધું હા રોડ બોડ બધું બનાવી દીધું છે હા હું કેવું હા જોજો અને આપણે કહેતા હતા કોમ કરતા નહીં હવે ગામ વાળા કેવું એવું ને ગામ વાળા કહે છે કે જો સરપંચે આટલું કોમ કર્યું છે તો તમે હે ના કહો કે કશું કોઈ કોમ કરી નહીં હા અને જોજે આ કમ્પ્લીટ ખાલી આ થોડી પાડી રહી છે નહીં આલી હા આટલી પાડી જ એ આટલું કરે તો આટલું નહીં કરે એરા બધું કરી દે છે આપણે સરપંચ ને મળીએ આટલું કોમ કર્યું છે તે બરોબર
અલે આ સરપંચ તો હારે બેઠા ને ઓય સરપંચ કેવું ચાલે છે ભાઈ મજામાં ને તે મસ્ત કામ કર્યું હો અને આ તકતી તો તમારા માટે બનાવી કોણ તમે સમાજ જેલવાની કોણ તકતી બનાવી અને ના પડે જ બેઠા બા અરે અહીં મળતો દાટેસ અહીં કુચેટો મોટો તળાવ હતું ખબર નહીં તમને યાર તમે કાલે કેટલું બગતા હતા વળી કે મારા સરપંચ આના બનાવે મને બનાવ્યો તો મને હવે એ તળાવ શું હતું ખબર હે? બધી પબ્લિક હાથ એટલે આ સરપંચ આ તળાવ હતું બરોબર આપણે આયરું તળાવ અને કેવું તલાવ હતો એ આ ડબલો લઈને બધા આવતો તો હોય ત્યાં જ યાર તમે ખાડો કરીને જતા રહેતા તે ઓય વાત કહું સરપંચ સાચી વાત કહું બનાવી દીધું છે તમે ઓય કોમ કરી તમને શું લાગ્યું અમન તો યાર જોવા કે યાર અંદર કેટલું તો મળી જ ભાવ મળો કેટલો તો મળવો મળે અંદર થી મલબો મળે છે કે મલબાનું કર્યું તમે ખેતરમાં રાખી દીધું શું કર્યું તો યાર મલબો મળે તમને તો યાર હા શું કહ્યું તું તમે આવા માલદાન તો યાર કાલ ભેગા ખબરાય નાખ્યું એટલો તો મોટો તો મળવો મળ્યો યાર મને. મલબો હતો કેવો આપણો એ બધી વાત જવા દે બધું અભરા એ બધી વાત જવા દે તમે રોડ મસ્ત બનાવી દીધો સારું યાર. એટલે એના માટે આભાર અમે તમારા માટે જે બધું કીધું મારા એના સાથે માટે તમે હાથ મિલાવો. બરોબર તમે સરપંચ જે બન્યા એ બરોબર હે. પણ આવું કામ કરતા રહેજો પાછા ના ના કરશે જો વરસાદ ચાલુ તો વરસાદે જો મારા પર કૃપા વરસાઈ છે અને વળી તમારા ગ્રામજન જે કૃપા વરસાઈ છે એટલે હવે કાલથી વળી કોક એવું સારું કરીશું પણ એવું નહીં કહેતા યાર જો આપણો આ સરપંચ જેવો તો માણસ નહીં યાર સરપંચ જો કોમ આવું કરો ને કરતા રહેજો નહીતર તો ખબર બીજી હે પર આ અમે કોણ છે વટાવી. કાળુબા એ હવે આજથી ભાઈ આપણે હવે શાંતિ સરપંચ તરીકે સારી ભૂમિકા ભજવીશું અને બસ બધાને સારું કરીશું સરપંચ અમને માફ કરજો અમે તમારા ઉપર હાથ ઉપાડ્યો અમે તમને આવું બરાબર. તમે હું હાથ મારો યાર અમારો. બોલ્યા એના માટે ભૂલ અમે માફ કરજો હા, તો તમારી ભલે. ભૂલ થઈ ગઈ તમારે માફી આપીએ છીએ બધાને માફી આપીએ છીએ પણ હવે અને હજી ના આવું કરતા નવું કામ ભાઈ. કરતા રહેજો. અને આવું હા, આવું બસ કામ કરીશું કરતા ભાઈ. રહેજો સરપંચ તમ તાર વોટ આપી રહેજો અમને હો હા હા આવું કામ કરતા રહેજો હા, અને ના જો આવું વરસાદ પડે ધોતીએ પલળા પાઈ માર્યો બંને હા આ વિડીયો ભાઈ આપણે મનોરંજન પર્પઝ માટે છે કોઈ દિલ ઉપર ના રહેતા બાકી જો તમારો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો બાકી જય માતાજી લખીને આપણા તમારા ગામમાં પણ આવા સરપંચ રહેતા હોય ને જે કોમ્બમ ના કરતા તો કાયદેસર તમે એના ઉપર અરજી કરી શકો છો જો ના કરી અરજી ના કરો ને તો તમે એને રૂબરૂ મુલાકાત કરી એમને આ રીતે મજા ચખાઈ શકો છો તો બસ એ રીતે આપણી વાતનો ધ્યાન કરીએ છીએ જય માતાજી બંકો બંકો